નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. ઈડર બસ સ્ટેશન નજીક વર્ષો પુરાણી મિલકતોને પાલિકાએ આપી નોટિસ. જવાનપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેઠાણના બદલે વાણિજ્ય વપરાશ માટે નોટિસ. વર્ષોથી રેસિડેન્ટ વિસ્તારની જમીન પર વાણિજ્ય વપરાશ. ઈડર બસ સ્ટેશન નજીક આવેલા 23 જેટલા એકમોને અપાય છે લેખિત નોટિસ. જવાનપુરા ગ્રામ પંચાયત નગરપાલિકામાં સમાવેશ થતા પાલિકાએ હાથ ધરી કાર્યવાહી. રહેઠાણને બદલે વાણિજ્ય વપરાશ થતો હોવાને પગલે આવનાર દિવસોમાં સ્પષ્ટતા કરવા આદેશ. વપરાશ અંગે હેતુફેર કરાવેલ હોય તેવા માલિકોને સ્પષ્ટતા કરવા પાલિકાઓનો આદેશ. આવનાર દિવસોમાં સ્પષ્ટતા ન કરવામાં આવે તો વાણિજ્ય વપરાશ સામે થશે કાર્યવાહી. પાલિકા દ્વારા આપવામાં આવેલ નોટિસ સામે અનેક સવાલો. પાલિકા દ્વારા આપવામાં આવેલ નોટિસ બાદ કાર્યવાહી થશે કે કેમ તે સૌથી મોટો સવાલ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.